બાપા સીતારામ। મિત્રો આ પ્રેમ મળ્યો છે, જો જનતાનો પ્રેમ છે, તમારા બધાનો પ્રેમ છે। જ્યાં જાય ત્યાં ફૂલ હાથથી સ્વાગત કરે। તમે આ ક્યાં કરવાની જરૂર હતી? બાપા સીતારામ। હેલો ફૂડી ફેમિલી, કેમ છો બધા? બાપા સીતારામ, જય શ્રી રામ। હું છું તમારો દોસ્ત ચિરાગ અગ્રવાલ। મિત્રો આ તમે ટ્રાફિક જોઈ રહ્યા છો ને, આ તો ભાઈ દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ। પ્રભુ શ્રી રામ ને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ને ભાઈ જીવ ને શિવ જે આપણા ગોપનાથ મહાદેવ બિરાજમાન છે આયા એવી જગ્યા, એટલે તમને એડ્રેસ સમજાવી દઉં। હું આવ્યો છું રાજકોટ શહેરના રૈયા રોડ વિસ્તારના મીરાનગર શેરી નંબર 1 સંકલ્પશીલ હનુમાનજી મહારાજના મંદિરે ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં છેલ્લા ઘણા સમયથી મિત્રો 5 રૂપિયામાં અનલિમિટેડ ગરમા ગરમ ગાંઠિયા, સંભારો, જલેબી, મરચા, આ સરસ મજાનો ચા વાલી મહાપ્રસાદ દર શુક્રવારે સવારે 8 થી 10 જમાડવામાં આવે છે। તો વધુમાં વધુ લોકોને આ વિડીયો શેર કરજો। અને પાછું અનલિમિટેડ જમાડે છે મિત્રો, નાનાથી લઈ મોટા બધી ઉંમરના લોકો અને સર્વ જ્ઞાતિ માટે આ સેવા યજ્ઞ ચાલુ છે। ગીતા ચેરિટેબલ ટ્રસ્ટના મિત્રોએ આ સરસ મજાનું સરવણી જેવું કાર્ય સ્ટાર્ટ કર્યું છે અને હવે આગળ લઈ જતા મારા પરમ મિત્ર એવા રૂપેશભાઈ જે આ સેવાને અવિરત ચલાવવા માગે છે। તો આ વિડીયો તમે લોકો તમારા નિયર ડિયર સુધી શેર કરજો અને દર શુક્રવારે સવારે 8 થી 10 આ સેવામાં સહભાગી થાજો। તો આવી જાવ, આપણે આ બધું કેવી રીતે ચાલે છે, શું વ્યવસ્થા છે, બધું જોઈએ। ચાલો આવી જાવ। કેમ છો રૂપેશભાઈ? બાપા સીતારામ। બસ આનંદ મંગલ। આ ક્યાં જરૂર હતી? સીતારામ સીતારામ। મિત્રો રૂપેશભાઈ છે આપણી સાથે, અને આપણે આ કઈ જગ્યાએ ઊભા છીએ રૂપેશભાઈ? નગર 1 સંકલ્પસિદ્ધ હનુમાન ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં। બરાબર। અને દર શુક્રવારે તમે આ કાર્ય કરો છો સેવાનું? શુક્રવારે 8 થી 10 સવારે। આપણે આજે આ સેવાના કાર્યમાં સહભાગી થવા, અને લાખો લોકો આપણો આ વિડીયો જોવે છે, અને લાખો લોકોને મિત્રો મારી આ રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને વધારે લોકોને શેર કરો, અને સ્ક્રીન ઉપર જે ડિટેલ દેખાય છે એમાંથી તમારે જે સહયોગ થાય, ફૂલ લઈને ફૂલની પાખડી દર શુક્રવારે કેટલા વાગે ચાલુ કરી છે? 8 વાગે સવારે, અને બપોરે કેટલા વાગ્યા સુધી? સવારે 8 થી 10। 8 થી 10। અને શું શું આપી છે? ગાંઠિયા, બરાબર, મરચા, જલેબી, ચા, અનલિમિટેડ। અને કઈ ઉંમરના લોકો માટે? બધા માટે, સર્વ જ્ઞાતિ માટે અને બધી ઉંમરના, નાના મોટા સૌ આવી શકે મિત્રો। બીજું અનલિમિટેડ જમી શકે। અને આ લોકોની સેવાનો વિડીયો આજથી આપણે 8-10 મહિના કે વર્ષ દિવસ થયું લગભગ પહેલો વિડીયો આપણે મૂક્યો હતો, આજથી 29/7 જો હજી ચાલુ કરેલું ઓપનિંગ 2023। આટલા સમયથી અવિરત સેવા આપે છે, અને અત્યાર સુધીમાં તો લાખો લોકો જમી ચૂક્યા છે ને અહીંયા એમને। અને અંદાજિત દર શુક્રવારે કેટલો ખર્ચ આવતો હોય આપણે? 8 થી 10 હજાર। 8 થી 10 મહિનામાં કોઈ વાર 4 શુક્રવાર હોય તો એ પ્રમાણે, 5 શુક્રવાર હોય તો દર શુક્રવારના મુજબ આવે। કેમ કે 5 રૂપિયામાં તમે લાઈવ ગરમા ગરમ જલેબી, ગાંઠિયા, સંભારો, મરચા, ચા બધું અનલિમિટેડ આપો એટલે ઈ પોસાય જ નહીં। આ તો ભાઈ ગુરુ કૃપા હોય, સેવાનો ભાવ હોય। પણ અમુક મેં સહયોગ મળી ગયા છે કે મંથલી મેં બાંધી લીધા છે કે સપોર્ટ આપણને આપે છે દર માસિક, અમુક અઠવાડિયા વાળા છે એવી રીતે। જે આજે આવેલા છે ત્યારે મગનભાઈ કરીને દર અઠવાડિયે આવે છે, બરાબર, સેવામાં સહભાગી થાય છે। બરાબર। ઈ અમુક દાતાઓ ફિક્સ છે? હા, અમુક મંથલી મારા ફિક્સ છે। બરોબર। અને મહિને દર અઠવાડિયે અંદાજિત 8 થી 10 હજાર નો ખર્ચ આવે કે વધારે? અઠવાડિયા 10,000। હા, એટલો આવે। તો આપણે દાતાઓને એવી રિક્વેસ્ટ કરીએ, આપણા વિડીયો જોતા હોય, માનો કે કોઈ લોકો આવીને તમને ચણાના લોટની મદદ કરે, તેલની મદદ કરે, ચોક્કસ, તો એ થઈ શકે? ચોક્કસ, બરાબર। તો શું છે કે ફૂલની ને ફૂલની પાખડી મિત્રો, મારી તમને રિક્વેસ્ટ છે કે વધુ ને વધુ લોકો આ જે સરસ મજાનું
ભારત દેશમાં આવું સેવાભાવી કાર્ય મારા ખ્યાલથી આખા ભારતમાં ક્યાંય નહીં હોય. તમારી ધ્યાનમાં હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, હું ત્યાં વિડીયો બનાવવા આવીશ કે ભાઈ આજે વૃદ્ધોને ઘણીવાર સાહેબ તમે કરો છો ને સલામ, અને આ હાર છે ને હારના તમે મને ફૂલહાર પહેરાવ્યો ને, ખરેખર તો આને લાયક તમે છો. ના હું નથી 100% તમે લોકો મારા જો લોકો જોવે આઈના અમારા હા. સરદાર મેન બાપુ છે, પણ બાપુ તો છે જ, બરોબર ને. આ મેન બાપુ છે. સેવા એમને મને જે માન આપ્યું મને બહુ ગમ્યું, ઓન કેમેરા કહું છું. અને આના ખરેખર તમે ભાઈ અરે હું આ જે કાંઈ સેવા કરો છો ને વડીલોને, મહારાજ કી જય, મહાદેવ કી જય. ખરેખર તમે જે આ સેવા કરો છો ને ભાઈ, આ વડીલોના આશીર્વાદ મળશે અને ન ભૂતો ન ભવિષ્યથી આ એવું કાર્ય થાય છે. તો વધુ લોકો મિત્રો જોડાઈ જાવ. સ્ક્રીન ઉપર રૂપેશભાઈનો નંબર છે, ગૂગલ પે નંબર એ છે. તમને જે સહાય થાય ફૂલની ને ફૂલની પાખડી એમને સહાય કરી શકો છો. અને આપણે આ કયા ટ્રસ્ટમાં રજીસ્ટર છે? ગીતા ચેરિટેબલ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટનું આ સરસ મજાનું કાર્ય રાજકોટ શહેરમાં થઈ રહ્યું છે. તો આપ પણ જોડાઈ જાઓ અને વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડો એટલી મારી રિક્વેસ્ટ છે. જય સિયારામ, બાપા સીતારામ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જોતા રહો પ્રચલ ફૂડ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આવજો. હીરાનગરના બારોટ છે બરાબર. અને સેવામાં એના આખું ઘર અમારે મીરાનગરની અંદર સેવા કરે છે. તો આજ આપણી વચ્ચે નાસ્તામાં ઉપસ્થિત થયા છે. લલકારો એકાદ ए तू ही नाम तारण सबे काज सारण धरो उसको धारण निवारण करेगा ये न था दातवा को दिया दूध माँ को खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मटे दिल का कीना जिन्हें पेट दीना सोया पे भरेगा ये मुरादम कहे जो मुकंदर के अंदर जिन्हें टाक मारा तारा सो टरेगा ब्रह्मा जाके कर बसे અને યા તો શંકર બસાયેલા લાટ ભાઈ ભાઈ એ જીભા મે સરસ્વતી બસાય અરે વો તો હોય તમ દર્શન ભાટ આર્ય ભૂમિ માં યો પતા વયવંચા વિખિયાત પણ વેદ પુરાણ વાંચે સદા એ વો તો પિંગલ માં જોને પ્રખ્યાત સભાજીત વિદ્યા સરસ વાત કાત મનવીર પણ કળ જુગ તેથી થંભિયો એવો તો ધર્મ ધુરંધર વીર મન જાણે કે મેં કર્યું અને આ તો કરતલ બીજા કોઈ ભાઈ ભાઈ આદરા જે અધવત રીજાત એ મારા હરી કરે તે હોય અંકલ જે બારોટ હરીને મોજ આવી ગઈ. આ તો ખાવું ખવડાવવાનું, ગાવું ગૌરાવવાનું, શીખવું શીખડાવવાનું, હું યુદ્ધે ચડવાનું, મેદાને મરવાનું, કોઈ ના મળદોનું કામ નહીં. આ તો મદદ માણાનું કામ છે. આ ખાવું છે, એ ખવડાવવાનું છે. આ તો તમને કહું એના દિલની માલિકો ઉમંગ હોય તો જ ખવડાવી શકે છે. સમજી લ્યો. એમનેમ સેવા નથી નથી આ તો થતી. ગુરુ કૃપા કેવલમ. કેવલ. ગુરુના આશીર્વાદ હોય, સંતોના અને આશીર્વાદ હોય તો આ સેવા થાય. પંખી પાણી પીને તે ઘટે નહીં સરિતા નીર, ધર્મ કરે ધન ના ઘટે, આ સહાય કરે રઘુવીર. ભાઈ ભાઈ હું જય તમે શ્રી ગમે રામ. એટલું ધર્મ કરો, ઈ ધન વધતું જાય ઘટતું ન જાય. વીડામાંથી પાણી ઉલેતો એટલે આવ્યા જ કરે. પણ જો તમારો વીડો એમને એમ રહી ગયો તો વીડો કોરો થઈ જાય. સાચું સાચું. એટલે આ કવિની બધી કલ્પના છે અને જે પ્રભુ કરી ગયો છે એ બરાબર છે, અને જે માનવી કરે છે એ પણ સાચું છે. જે થાય એ થવા દો. થવા દો એ સાચું છે, થઈ રહ્યું છે એ સાચું છે, જે થવાનું છે એ પણ સાચું છે. વાહ ભાઈ વાહ બારોટ મોજ જય આવી ગઈ. શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ. હવે શંકર શ્રી હનુમાનજી મહારાજ રાજ કી કી જય. જય. ગોપનાથ મહાદેવ કી જય. બજરંગદાસ બાપુ. બાપાની જય. એટલે આવા ઘણા કવિ છે, માણસોએ બનાવ્યા છે, અને અમારી પાસે કવિ ઘણા છે. પણ તમને મગજમાં ન હોય કે આમાં શું જગતમાં થઈ રહ્યું છે અને શું થવાનું છે. એમાં આપણે જે ભૂખ બેઠી ને રે ભણતર ભણાવ્યા કર્યા પરાયા કામ, ટાઢ વેઠી જેને તડકો બેઠો, ટાઢ વેઠી જેને તડકો બેઠો, ઊંઘ કરી અગળા જ પંડે ટાઢા ટુકડા ખાધા, મોભી તને લાડ લડાવ્યા એ પંડે ટાઢા ટુકડા ખાધા, મોભી તને લાડ લડાવ્યા. પછી કે વણ વીણેલું
રેટીએ કાયતું ત્રાણો તૂટે નહીં તાર એની વેજા બનાવી વેતરી હાથે વેજા બનાવી વેતરી હાથે સોય દોરો સીવનાર જાડા મોટા લુગડા ફાયડા દિવસ જેમ તેમ ગુજાર્યા પછી કે ભાઈ કોલેજમાં એ ભાઈ કોલેજમાં ભણવા જાતા સાસકીને પેરી સૂટ એ ન તો નવી નેકટાયું બાંધે સજે બાટાના બૂટ પગે નાય લોન ના મોજા કર્જ ના તો બાપ ને બોજા એને પૈગે નાય લોન ના મોજા કર્જ ના તો બાપ ને બોજા એને થડીમાં બાપની જેને હું તો મયલો અધિકાર ખુરશી ઉપર સાહેબ ખોલાણા ખુરશી ઉપર એ સાહેબ ખોલાણા સામે ખોડા છડીદાર અમલદાર તેજ ન માવે માથા સન મુખ ન માવે એ સારે ઠેકાણે થી શ્રીફળ આવ્યા ને ઘડિયા લગ્ન લખાય બે ખોખડદાજ બુઢિયાવો ને બે જે ખોખડદાજ એ બુઢિયાવો ને હરખ ન માય મંગલ ગીત ગાય છે ગોરી ઓય ગોજાને ચંદ્ર ચકોરી એ મંગલ ગીત ગાય છે ગોરી ઓય ગોજાને ચંદ્ર ચકોરી પૂરણ કીધી એને આશા પ્રભુએ સફળ કર્યો અવતાર એના માતા પિતાએ આશીષ આપી જુગ જુગ જીવો નર નાર ફૂલે માં બાપની છાતી જોતા નથી આંખ ધરાતી એ ફૂલે માં બાપની છાતી જોતા નથી આંખ ધરાતી પછી કે સાસરુવા છે રોજ સગાયું ઓ મારી ઓ વિશ્વાસ એ પૂછી પૂછી પગલા ભરે વેણૈયાના અંગળા ભરે એ પૂછી પૂછી પગલા ભરે વેણૈયાના અંગળા ભરે